આજે ત્રીસુ તને શું મળ્યું? નવા ચોપડા અને એટલી ખુશ થઈ ગઈ ગુજરાતી ચોપડા માટે. આમાં લખવાનું છે. હવે એની આપણે શું કરીશું? લખવાનું પણ અને પૂજા પણ કરીશું. પહેલા તો આપણે એની પૂજા કરીશું. ઓકે. કેમ કે આજે તને નવા મળ્યા ને. ચિત્રની ચોપડી બધી. હા, બુક. આ ગુજરાતીની. હા. આ ગણિતની. ઓકે. આવું છે? સામાજિક વિજ્ઞાન. ગુજરાતી તો છે. ગુજરાતી, ચિત્ર, આ ચિત્ર. કોમ્પ્યુટર. સામાજિક વિજ્ઞાન. હિન્દી. ઇંગ્લિશ. ઇંગ્લિશ નિબંધ. હા. બધી છે. તો હવે તું શું કરીશ એને? મૂકી દઈશ. ભણવાનું છે, લખવાનું છે. પહેલા કઈ લખવાનું છે બતાવો? હા. તું એ કઈ હોદેલો? તું હોદેલો ને? મેં શું લેવા હોતું? તું જ કહો. હમણાં તો હોદેલો. આમાં બધા લખી છે આમાં. અમારે માસે આવું. આમાં આવું. આવું આમાં. આવું. હોમવર્ક કરે છે ત્રિષા. 11 વાગ્યા, રાતના 11 વાગ્યા હોમવર્ક કરે છે. સાંજે બી લખીશ. આ સાંજે હોય ને, સાંજે ઉઠાડી દેજો મને. સવારે લી, સાંજે કા? સવારે નહીં, સવારે ઉઠાડते સાંજે. ક્યારે ઉઠાડી દેવાનું? સવારે. હા. તો પછી હું સાંજે કરે? ચાલ સુઈ જા, બંધ કરવા દે, મને ઊંઘ આવે છે. આટલું જ છે. ના પછી સવારે નહીં ઉઠાતું ત્રિષા. ઉઠાઈ જશે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ. તો દેખો દોસ્તો, સવારમાં અમારે ત્રિષા મેડમ હોમવર્ક કરી રહી છે. સાંજે એને બાકી રહી ગયું તો ફરીવાર પાછી ચાલુ થઈ ગઈ છે, હે ને? તો ચાલો ફટાફટ પતાવી દો. પછી એને પાછી વાંચીને લખો, બોલીને લખો. ત્રિષા મેડમ મારે ત્રીસુ હોમવર્ક કરે છે. તો બધા આવી રીતે અમારા વિડીયોને જોવો અને મારી ત્રીસુને બધા સપોર્ટ લો, હે ને? જય સ્વામિનારાયણ. કેમ છો બધા? રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશો, સ્વસ્થ હશે બધાને. જય સ્વામિનારાયણ, જય જોહાર, જય આદિવાસી. જો મારું ટેડું મોડું થઈ ગયું ને. અને ચલો અમારે ત્રીસુ સવારમાં રાતનું લેસન અત્યારે કરવા બેઠી છે, ચા નાસ્તો કરીને. કેમ કે શરૂઆત થઈ ગઈ છે અમારી અને એનું હોમવર્ક બાકી છે, એટલે ફટાફટ હોમવર્ક કરે છે. તો ચાલો અમારા વિડીયોને બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. લાય તું આ બે જણને મારા દીકરીને ઝઘડો થઈ ગયો હવે ખાવાની બાબતમાં. મેં કઈ ઊંધી બેસી, સીધી તો બેઠેલી છે. હર ચાલ પણ વ્યવસ્થિત બેસીને લખ. સીધી પલાટી વાળ દે. ચાલ લખી દે પેલો પ્રશ્ન. ચાલશે. કેમ કે હું તો પહેલેથી હોસ્ટેલમાં છું ભાઈ, એટલે આપણું એવું લેઝી બેઝી કંઈ નહીં આવે. નિયમે રહેવાનું, નહીં તો દંડી પડે લાકડીની, એવી રીતે ભણી હતી. અને હમણાંના છોકરા કેવું છે, એટલા આળસુ છે, બહાના કાઢશે 100 જાતના. નહીં લખવું હોય, નહીં ભણવું હોય તો ખાવું યાદ આવશે, પછી બાથરૂમ યાદ આવશે, પછી બારે ઉઠીને ભાગવાનું. સેમ મારે આ કરે છે. એટલે અમે તો એવું બધું તો નહીં જ કર્યું. તો છોકરાઓનું કામ છે. તો ત્રીસુ અમારે નાસ્તો કરે છે. રોટલી છે આપી છે ને. ત્રીસુ કેરી તો પૂરી થઈ ગયેલી. ઓલી પાકી થઈ ગઈ છે કે કાચી છે? કાચી છે બધી.
અરે તું મને ખરાબ ના કર. ટેન્ટ ગઈ છે સ્કૂલથી અને હવે અમે જમીશું, હે ને. અને શું લઈને આવી છે? પાપડીનો લોટ. એવું કોણ ખાય? અને પાપડીનો લોટને શું ખાવાનો ત્યાં? ચલ દહીં કાઢવા દે. ચલો જમી લઈએ. જય સ્વામિનારાયણ. તો ચાલો બધા, અમારે જમવાનું ટિફિન અત્યારે ત્રીસો આવી એટલે હું અત્યારે જમીશ, હે ને. કેમ કે દોસ્તો કેવું છે, ત્રીસું નહીં આવે ત્યાં સુધી હું જમવાનું નથી જમતું. આટલું 10 રૂપિયાને શું ખાવાનું હોય? પાપડીનો લોટ જે મને પસંદ છે, પણ હું 10 રૂપિયાને વેસ્ટ ના કરું, એનો પણ હું ઉપયોગમાં લઉં. 10 રૂપિયા હતા ને તો આપેલા એટલે મેં લઈ લીધું ખાવા હારું. બધા ખાય પણ આપણે એવી રીતે નહીં કરવાનું ત્રીસો. એવું જરૂરી થોડું છે કે બધા આપણે લેતા હોય તો આપણે બી લેવાનું, એવું નહીં હોય. તો ચાલો અમે જમી લઈએ. જમવામાં આવ્યું છે ચાવલ, સબ્જી, રોટી એન્ડ દહીં. ये सब सारी चीज़ है. દહીં તો હું ખાઈ શકું, ભલે ને મને દહીં બહુ ભાવે. માખણ ટાઈપનું દહીં જોઈએ છે. ચાલ લીધીશું. ચલો બાય બાય. રોટલીને ખાઈ લે બેટા. હે ના ચાલે. મને ભાત ખાવી. હા તો ભાત પણ ખાવ તો પડશે જ. એવું ભૂકું ના ચાલે. હા ત્રીસું તને પહેલી કહી દઉં. આનાથી કઈ પેટ થોડી ભરાતો છે. આ દહીં રોટલી ખા. ચલો બાય બાય. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિના ગાડી બંધ કરો.